હેલો મિત્રો, સ્વાગત છે તમારું દર્શન ફેમિલી વ્લોગમાં. તો આજે ઘણા ટાઈમ પછી હે ને ભાઈ સૂતો હતો ને તો મને એમ છે કે આજે હું વિડીયો બનાવી દઉં. ભાઈ ભલે સૂતા હોય, ભાઈ સૂતા હતા અને મેં એમ જો ટિફિન તો બનાવી નાખ્યું પણ ભાઈ તો હજી તો સૂતા જ છે. તો મેં કીધું ભાઈને સુઈ રહેવા દે, આપણે એમને ટિફિન કરી નાખીને પછી એમને જગાડું. તો તમે જોઈ શકો છો કે મેં એમના માટે શીરનું શાક બનાવ્યું. હો, જોઈ લ્યો. કાબુલી ચણાનું શાક બનાવ્યું છે મેં ભાઈ માટે. ભાઈ સુતા હે, ભાઈ ભલે સુતા હોય, આપણે મેં વિડીયો બનાવી નાખો. ભાઈ ભલે સુતા હોય, ગયા હે. મમ્મી જો ઠંડીના વાહન ધોવે હે. રાત્રિમાં નાખી દેજો. બાકસ આપો, બાકસ. ઘડીક ના બાસ આવી જાય. બાચા કાઢશે ને એટલે બાસ આશે ડોર આવતી. તારે શું જોઈએ? બાકસ લઈ આવતા અંદાજી. ભલે જોવે, હું નહીં હાલ. શું કરો? કઈ નહીં, ચમચીઓ લઈ લે. શું ટાટા ધો? અમારે હે બધા વાહન પડ્યા, ટિફિન ભરવાના હે, ટિફિન હટાય તો છોકરા કામે જાય. અમારે ટિફિન ઉઠકો પડ્યા હતા, ટિફિન ઉઠકો પડ્યા હતા. હાલો, તમને કેટલી જણ કીધું નહીં ધોવા ટાટ ના ધોવા દે ના. મને બાકસ નું આપી ને, હું તમારો બદલો લઈશ. મને બાકસ નું આપી દીધું. ભલે કાઈ વાત કાઈ વાત નહીં. એમાં હાલો દર્શનની જગાડી સંદર હેડો નો કર. આ પગના મોજા પલાળ્યા તમે. હાલો તમે કીધું નહીં ને હીરા મેં દે દિયા કે હીરા એડા બેહી જાઓ, બેહી જાઓ. ના પગના મોજા પલાળ્યા. કોઈ દોસો દીજો ફટાફટ. હમોડો પગા ધન લઈ લો. એક બચાવો તારે હાથમાં રાખીને આવી જાય. ના તમે આખો ઓઢો ધોશો બધો. બસ ઓઢી પહેરી દેજો ને આવો. એમને મારી દાશે. હા એ આવી જશે. તો બાને કામ કરવાનું નામ પડી છે એટલે બાને તો એટલે બિહાર દીધા. હવે આપણે આ ઉપકરણ ને જગાડી. જો મારા પપ્પા આવવાના વહેલા આવી ગયા છે કામે ગાડી ચલાવવા માટે. તો મોટા ભાઈ ગયા છે દોડવા માટે. અક્ષય નાઇટમાં છે. મમ્મી એમનું કામ કરે, કોમલ એમનું કામ કરે. બાને તો કામ કરવા દેતા નથી, બા બેઠા છે. અને હું આ ઉપકરણ માટે ટિફિન તૈયાર કરું પણ એ જાગ્યો નથી હજી, એટલે આપણે એને જગાડવાનું નહીં. હાલો હાલો, ગુડ મોર્નિંગ. તડકો આવ્યો માથે સમજો. પણ શું ઉઘાડા બુસટ ઉવાનું. ઉઠ. હાલો, આ માથામાં તો કુઘા કરી ગયા નકરા. આ માથામાં જો નકરા જોલા પેસોરિયા બેઠા જો માથા જો. અરે માય એ બતા. અરે ટિફિન થઈ ગયું તો કોણ કે મોડે લગીને વાતું કર. મિત્રો હું 12 વાગે જાગી હતી ને વોશરૂમ જવા માટે, તો એ 12 વાગ્યા લગીને મેસેજ માં વાતું કરતો હતો એની વાઈફાઈ. પછી કોઈ જાગે અત્યારે ઉભો થાય. કેટલા વાગ્યા અત્યારે? હવામાં હાથ હલાવવાનું બંધ કર. કઈ વાંધો નહીં, તાર યુટ્યુબ મિત્ર જોવે જ છે કે આ ઉપકરણ છે ને તો ભલે મોટી મોટી વાતો કરતો હોય. એ યુટ્યુબ મિત્ર તું ગમે તેવા નાટક કરીશ ને તો જોવે જ છે કે હા ભાઈ મોટા મોટા વિડીયો વાતું કરે. હા ઉપકરણ ભાઈ જાણે મગજ મારે કર્યા વગર. ના ના જાય છે man. ના ના જોયું કેટલા વાગી ગયા હે હવે. ભાઈ હોવા છે ને તું ઉપકરણ જા તો મગજ મારે કર્યા વગર. ટિફિન બનાવી નાખ્યું. આ તો બરાબર ને 9 વાગ્યા. હવે 12 વાગે જવાનું. 12 વાગે જવાનું ગામે હે? 12 વાગે જવાનું કામ એમ કહી દે મને પેલા. ભાઈ જાણે તો મગજ મારે કર્યા વગર.
જોઈ મિત્ર એ એક ઉપકરણ એટલે એ જાગશે નહીં ત્યાં તો ન જાગે આપણે શું એના જ મોડું થઈ જાય છે હે આપણે તો આપણું કામ કરવાનું ધારું આપણે શાક કર્યું છે આપણે તો જો એમ ટિફિન તને રાખી દીધું છે એ ટિફિન નથી બનાવ્યું જો મેં તો રાખી દીધું બનાવીને ટિફિન આપણે હે ને અત્યારે હવે નહીં જાગે આપણે કરી કરીને વાર લઈ જાગશે ત્યાં લાગે ને આપણે બીજું કામ કરી નાખી એ ભલે સૂતો હોય સુવા જોઈએ એને કઈ કામ નથી આપણે ત્યાં સુધી બીજું કામ કરવું